મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય કચ્છ કમલમ ખાતે ભવ્ય વિજય ઉત્સવ। મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવતા સમગ્ર દેશનું ધ્યાન મુંબઈ તરફ ખેંચાયું છે। 3 દાયકાથી વધુ સમયથી ઠાકરે પરિવારના વર્ચસ્વ હેઠળ રહેલ મુંબઈ મહાનગરપાલિકામાં પ્રથમ વખત ભાજપનો મેયર બનવાનો માર્ગ ખુલ્યો છે। નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ભાજપ શિવસેના ગઠબંધને ચૂંટણી પરિણામો મુજબ ભાજપ એકનાથ શિંદેની શિવસેના 118 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે રાજ ઠાકરે મનસે અને ઉદ્ધવ ઠાકરે શિવસેના જૂથે 67 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે। કોંગ્રેસને 15 બેઠક મળી છે। આ પરિણામો મુંબઈની રાજનીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે। આ ઐતિહાસિક જીતના આનંદમાં કચ્છ ભાજપમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। કચ્છ કમલમ ખાતે ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની વિશેષ ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવી કાર્યકરો દ્વારા ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યકરોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપના વિકાસલક્ષી એજન્ડા પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે। મુંબઈમાંથી મળેલી આ ઐતિહાસિક સફળતાની ગુંજ કચ્છ સુધી સંભળાઈ રહી છે અને ભાજપ કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે।